જય માતાજી। આ વિડીયોમાં આપણે મા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ શ્રી સ્કંદ માતાની ઉપાસના, મહિમા તથા તેની કથા સાંભળીશું। બોલો સ્કંદ માતાની જય। મા દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે। ભગવાન કાર્તિકેયની માતા તે સ્કંદ માતા। આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે। તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા। પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। તેમનું વાહન મયુર છે, તેથી તેમને મયુર વાહનના નામથી પણ અભિહિત કરાયા છે। સ્કંદ એટલે ભગવાન કાર્તિકેયના માતા હોવાના લીધે મા દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે। કાર્તિકેયની માતા તે પાર્વતી શિવપત્ની। દેવોની એવી ઈચ્છા હતી કે શિવ પાર્વતીનો એક એવો પુત્ર થાય કે જે તારકાસુર જેવા મહાપરાક્રમી રાક્ષસનું નિકંદન કાઢે। આમ તારકાસુરના વધ માટે સ્કંદ માતાના કુખે કાર્તિકેયનો જન્મ થયો હતો। માનું આ સ્વરૂપ ખૂબ જ સ્વરૂપવાન અને સૌમ્ય છે। તેમની ઉપાસના નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે। તેના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ સ્વરૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે। સ્કંદ માતૃત્વ સ્વરૂપિણી દેવીને 4 ભુજાઓ છે। તેઓની જમણી બાજુ તરફ જે નીચે ભુજા જાય છે તે ઉપર તરફ ઉઠેલી છે, તેમાં કમળ પુષ્પ છે। ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરદ મુદ્રામાં છે, તેમજ નીચેવાળી ભુજા ઉપર જે બેઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે। તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે, આથી તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે સિંહ ઉપર સવારી કરતા હોવાથી સિંહ તેમનું વાહન છે। દુર્ગા સપ્તશતીમાં જણાવ્યા અનુસાર દેવતાઓએ કરેલી સ્તુતિના કારણે અસુરોનો નાશ કરવા માટે તેઓ મા અંબા તરીકે પ્રગટ થયા હતા। શુંભ અને નિશુંભ નામના દૈત્ય સ્વર્ગ ઉપર કબજો કરી મા અંબાને પોતાની પત્ની બનાવવા માંગતા હતા। ત્યારે આ અસુરોના વધ પહેલા તેમના સેવક અસુર ચંડ અને મુંડ સાથે ભયાનક યુદ્ધ કરી અને તેમનો વિનાશ કર્યો હતો। ત્યારબાદ તેઓ મા ચામુંડા તરીકે ઓળખાયા। સ્કંદ માતાનું મંદિર કાશીમાં જેતપુર મુકામે આવેલું છે। સ્કંદ માતાની અસીમ કૃપાથી મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂતની અંદર રચના થઈ છે, જે જગ પ્રસિદ્ધ છે। આમ સ્કંદ પુરાણમાં માતાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે। નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું પૂજન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળી સાધકની સમસ્ત બ્રહ્મક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો લોપ થઈ જાય છે। તે વિશુદ્ધ ચેતનનું સ્વરૂપ આગળ વધતું જાય છે। તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ પદ્માસનમાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણ તલ્લીન થઈ જાય છે। આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસનામાં આગળ વધવું જોઈએ। તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પથ પર આગળ વધતા રહેવું જોઈએ। સૂર્યમંડળની અધિષ્ઠદાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજોમય અને કાંતિવાન થઈ જાય છે। આ દિવસે માતાને સફેદ આસન પર બિરાજમાન કરીને માતાનું ધ્યાન કરવું જોઈએ। ત્યારબાદ માતાને દૂધ તથા સાકરનો અભિષેક કરી અબીલ, ગુલાલ તથા સફેદ પુષ્પ અર્પણ કરવું જોઈએ। આરતી કરી માની સ્તુતિ તથા ગરબા ગાવા જોઈએ। માને મહાપ્રસાદ એટલે કે સોજીનો શીરો ધરાવવાથી મા અતિ પ્રસન્ન થાય છે। મા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે અને મૃત્યુલોકમાં જ તેમને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે। આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું શરણ લેવા પ્રયત્ન કરવો જોઈએ। આ ઘોર ભવસાગરના દુઃખમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી। તો આવો
આપણે પણ માની પૂજા આરાધના કરીને ધન્યતા અનુભવીએ. આમ નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા ઉપાસના કરવામાં આવે તો માતાની કૃપા થવાથી જીવનમાં સારું આરોગ્ય અને શક્તિ મળે છે. આજના દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે. આમ જે સાધક પર દેવીની કૃપા ઉતરે તો તે તમામ પ્રકારના સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવા કષ્ટોથી બચી શકે છે. બોલો સ્કંદ માતાની જય, નવદુર્ગા માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.